હરે હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ. યુરોપની ઠંડી હવાઓમાં જ્યારે ચર્ચની ઘંટડીઓ ગૂંજે છે ત્યારે આજે ક્યાંક ને ક્યાંક એ ઘંટડીઓ સાથે મંત્રોની ગૂંજ પણ સાંભળવા મળે છે. આ એ જ ધરતી છે, ઇટલી, જ્યાં કલા, સંગીત અને ઈશ્વર ભક્તિએ હંમેશા એક અલગ ઓળખ બનાવી છે. પણ આજે અહીં એક નવી ધારા વહે છે, એવી ધારા જે પશ્ચિમની સીમાઓ પાર કરીને પૂર્વની આત્મા સાથે જોડાઈ રહી છે. અને આ પરિવર્તનના કેન્દ્રમાં છે એક સ્ત્રી, એક ઇટાલિયન સાધ્વી, જેણે પોતાના જીવનની દરેક સુખ સુવિધા, દરેક બંધન અને પોતાની જૂની ઓળખને ત્યજીને અપનાવ્યો છે સનાતન ધર્મનો માર્ગ. આજે તેની આંખોમાં માત્ર એક જ સ્વપ્ન છે, ઇટલીને એવી ભૂમિ બનાવવાનું જ્યાં ફરીથી આધ્યાત્મિકતા જાગે, જ્યાં દરેક માનવી અહિંસા, કરુણા અને પ્રેમની ભાષા બોલે. આ કહાણી છે એવી સ્ત્રીની જેણે પશ્ચિમની ધરતી પર ભારતની આત્માને જગાવી દીધી. શાંત સ્મિત સાથે તે કહે છે, મારું સ્વપ્ન છે કે ઇટલી પણ ભારત જેવી આધ્યાત્મિક બને, જ્યાં પ્રેમ, શાંતિ અને અહિંસા જીવનનો આધાર બને. અને આ સ્વપ્નને સાકાર કરવા માટે તે છેલ્લા 5 વર્ષથી એકલી જ યાત્રા પર છે. ન કોઈ રાજકીય સહારો, ન કોઈ પ્રચાર કે પ્રોપગેન્ડા, ફક્ત એક સાચો હેતુ, વિશ્વ શાંતિ અને સનાતન ધર્મનો સંદેશ. તેનું નામ છે સ્વામિની સુધાનંદગિરી, એક એવી ઇટાલિયન મહિલા જેણે પોતાનો જૂનો ધર્મ ત્યજીને ભારતનો સનાતન માર્ગ અપનાવ્યો. તેણે ભૌતિક જીવનની સીમાઓ છોડીને આત્માની અનંત રોશનીને અનુભવી. આજે તે યુરોપના હૃદય રોમમાં બેઠી મંત્રો અને યોગની શક્તિથી એવી ક્રાંતિ લાવી રહી છે જે બંદૂકો નહીં પરંતુ વિચારો દ્વારા લડી રહી છે. તેના દરેક શબ્દમાં ભારતની માટીની સુગંધ છે. તેના દરેક કાર્યમાં સનાતનનું પ્રકાશ છે. તે સાબિત કરી રહી છે કે જ્યારે એક આત્મા જાગે છે ત્યારે આખો યુગ બદલાઈ શકે છે. અને કદાચ હવે ઇટલી પણ એ નવા યુગની દહેલીજ પર ઊભું છે, જ્યાં ચર્ચની ઘંટડીઓ સાથે ઓમની ધ્વનિ પણ ગુંજવા લાગી છે. આ કહાણી શરૂ થાય છે તે ક્ષણથી જ્યારે સ્વામિની સુધાનંદગિરી પ્રથમ વખત એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંમેલનમાં પહોંચી. મંચ પર એક તરફ મુસ્લિમ વિદ્વાનો બેઠા હતા, બીજી તરફ ક્રિશ્ચિયન ધાર્મિક આગેવાનો, અને વચ્ચે ઊભી હતી શાંત, દ્રઢ અને તેજસ્વી એક ઇટાલિયન સંન્યાસીની. તેમને પ્રશ્ન પૂછાયો, સનાતન ધર્મ માનવતાને શું શીખવે છે? તેમણે માત્ર સ્મિત કર્યું અને શાંતિથી ઉત્તર આપ્યો, અહિંસા પરમો ધર્મઃ, ધર્મહિંસા તથૈવ ચ. આ શબ્દો સાથે જ આખો હોલ થોડી ક્ષણ માટે મૌનમાં ગરકાવ થઈ ગયું. શાયદ પહેલીવાર કોઈ ઇટાલિયન હૃદયમાંથી સનાતનની આ અમરવાણી એટલી નિર્ભયતાથી ગુંજી હતી. આ માત્ર શબ્દો નહોતા, આ ભારતની આત્માની અવાજ હતી, જે યુરોપની દિવાલોને અથડાઈને ગુંજી રહી હતી. એ જ ક્ષણે સ્વામિનીએ સાબિત કરી દીધું કે ધર્મની ભાષા એક નથી હોતી. એની ધ્વનિ તો એ જ સાંભળી શકે છે જેના અંદર સત્યની જ્યોત પ્રગટેલી હોય. અને એ દિવસથી ઇટલીએ પહેલીવાર સમજ્યું, સનાતન ધર્મ માત્ર પૂજાપાઠ નથી, પરંતુ જીવન જીવવાની એક શાશ્વત કળા છે. વર્ષ હતું 2021. સંપૂર્ણ ઇટલી ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આલોકિત થઈ ઉઠ્યું હતું. પણ એ ઐતિહાસિક સમય દરમિયાન રોમની ગલીઓમાં એક એવો ક્ષણ આવ્યો જેણે ઇતિહાસની દિશા બદલી નાખી. સ્વામિની સુધાનંદગિરી પોતાની સંસ્થા ઇટાલિયન હિન્દુ યુનિયન સાથે પ્રધાનમંત્રી મોદીને મળ્યા. આ કોઈ ઔપચારિક મુલાકાત નહોતી, આ આત્માઓનો મિલન હતો. તેમણે માત્ર નમસ્કાર નહીં કર્યો, પરંતુ આખા ઇટલીને સનાતનની રોશનીમાં જોવાનું સ્વપ્ન પ્રધાનમંત્રી સમક્ષ મૂક્યું. ક્ષણ નાનો હતો, પણ તેનો અર્થ અસીમ હતો, કારણ કે ત્યાંથી શરૂ થયું એક નવું અધ્યાય, ધ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ ઓફ ઇટલી. એ દિવસે ઇટલીની હવાઓમાં પ્રથમ વખત મંત્રોની ગૂંજ સમાઈ અને ચર્ચની ઘંટડીઓ વચ્ચે ઓમની ધ્વનિ જન્મી. કઝાકસ્તાનમાં આયોજિત 7મી ઇન્ટરફેથ કોન્ફરન્સમાં જ્યારે દુનિયાભરના ધર્મગુરુઓ એક મંચ પર ભેગા થયા, એ ભીડમાં એક ચહેરો અલગ જ ચમકી રહ્યો હતો, સ્વામિની સુધાનંદગિરી. એ એકમાત્ર એવી વ્યક્તિ હતી જે ભારતના સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.
ત્યાં બેઠા હતા પ્રસિદ્ધ મુસ્લિમ વિદ્વાનો અને જાણીતા ક્રિશ્ચિયન ફાધર્સ. માહોલ ગંભીર હતો. ત્યારે સ્વામિનીએ શાંતિથી માઇક પકડ્યું અને કહ્યું, સનાતન ધર્મ હિંસા શીખવતો નથી, પણ જ્યારે ધર્મની રક્ષા કરવાની વાત આવે ત્યારે એ જ ધર્મ સાહસ શીખવે છે, હિંમત શીખવે છે. થોડી ક્ષણ માટે સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો અને પછી તાળીઓની ગૂંજ આકાશ સુધી ફેલાઈ ગઈ. એ દિવસે યુરોપે સમજ્યું, ભારતનો ધર્મ નબળાઈનો નહીં પરંતુ કરુણા અને શક્તિના સંગમનો પ્રતીક છે. સ્વામિની સુદાનંદગીરીનું આ શાંત પરંતુ ઊંડું અભિયાન માત્ર મંચો કે પરિસંવાદો સુધી સીમિત નથી. તેમની સાચી લડત તો માનવીના મનમાં ચાલે છે, આત્માઓની અંદર. ઇટલીના સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં તેમણે એવી ક્રાંતિ શરૂ કરી છે જે શબ્દોથી નહીં પરંતુ અનુભવથી થાય છે. દર વર્ષે તેઓ વિશાળ યોગ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જ્યાં હજારો ઇટાલિયન વિદ્યાર્થી અને શિક્ષકો સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈ ખુલ્લા આકાશ નીચે સૂર્યોદય સાથે ઓમનો ઉચ્ચાર કરે છે. આ દૃશ્ય કોઈ આધ્યાત્મિક પુનર્જન્મથી ઓછું નથી. એવું લાગે છે જેમ ઇટલીની ધરતી ફરીથી જીવંત થઈ રહી હોય. આ માત્ર યોગ નથી, આ એક સાંસ્કૃતિક પુનર્જાગરણ છે, જ્યાં પશ્ચિમ વિશ્વ માટે માઇન્ડફુલનેસનો અર્થ બદલાઈ ગયો છે. હવે ત્યાં માત્ર માનસિક શાંતિ નહીં પરંતુ આત્મબોધ શીખવવામાં આવે છે. સ્વામિનીના માર્ગદર્શન હેઠળ ઇટલીના યુવાનો સમજવા લાગ્યા છે કે સાચી શાંતિ શરીરની સ્થિરતામાં નહીં પરંતુ આત્માની અનુભૂતિમાં છે. અને એ જ છે આ શાંત ક્રાંતિનું સાચું સ્વરૂપ. એવી ક્રાંતિ જે મૌન હોવા છતાં પણ ઘણું બધું કહી જાય છે. સ્વામિની સુદાનંદગીરીના આ અભૂતપૂર્વ પ્રયાસોને હવે ઇટલીની પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીનું પણ સમર્થન મળ્યું છે. મેલોની ખુદ ઘણા જાહેર મંચો પર કહી ચૂક્યા છે કે ભારતની આધ્યાત્મિકતા જ વિશ્વ શાંતિની સાચી ચાવી છે. શાયદ એ જ કારણ છે કે આજે ઇટલીના સરકારી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સાંસ્કૃતિક મંચો પર સનાતન ધર્મ, યોગ અને વેદાંત વિશે ખુલ્લેઆમ ચર્ચા થવા લાગી છે. જે દેશ ક્યારેક માત્ર ચર્ચ અને ક્રોસ સુધી સીમિત હતો, એ આજે ઓમ અને ધ્યાનની શક્તિને સમજવા લાગ્યો છે. આ પરિવર્તન કોઈ મોટા આંદોલનથી નહીં પરંતુ એક સાધ્વીના સાહસથી આવ્યું છે. એક એવી સ્ત્રી જેણે પોતાના દેશને તેના વિરોધમાં નહીં પરંતુ પોતાને ઓળખવાનો માર્ગ બતાવ્યો. તેમણે ઇટલીને સમજાવ્યું કે સનાતન ધર્મ કોઈ જાત, ભાષા કે ભૂગોળનો નથી, એ તો માનવતાનો ધર્મ છે. આજે જ્યારે રોમની સંસદમાં સ્પિરિચ્યુઅલ હાર્મનીની વાત થાય છે, ત્યારે તેની જડ એ જ સ્ત્રી સુધી જાય છે જેણે પોતાના મૌનને મંત્ર બનાવી દીધું, પોતાના વિશ્વાસને ઇતિહાસ બનાવી દીધો. સ્વામિની સુદાનંદગીરીનું બીજું મોટું મિશન છે કરુણા. પોતાની સંસ્થા ઇટાલિયન હિન્દુ યુનિયન દ્વારા તેઓ ઇટલીના ગરીબ, અનાથ અને દિવ્યાંગ લોકોની નિસ્વાર્થ સેવા કરે છે. અહીં ન કોઈ ધર્મ પ્રચાર છે, ન કોઈ દેખાડો, માત્ર એક ભાવના, સેવા જ સાધના છે. તેમનો વિશ્વાસ છે કે સનાતન ધર્મનો સાચો અર્થ પૂજા નહીં પરંતુ ઉપયોગિતા છે. એ માટે જ તેઓ ભગવાનને મંદિરોની દિવાલોમાં નહીં પરંતુ માનવીના ચહેરાઓમાં શોધે છે. તેઓ ઘણીવાર સ્મિત સાથે કહે છે, ભગવાન મંદિરમાં નથી, એ તો એ સ્મિતમાં વસે છે જે કોઈ દુઃખી ચહેરા પર પાછું આવે. આ જ ભાવ તેમની સાચી ઓળખ છે. એક એવી સાધ્વી જેણે ધર્મને કર્મ બનાવી દીધું અને આધ્યાત્મને માનવતા સાથે જોડ્યું. તેમના હાથમાં માળા નથી પરંતુ મદદ છે. તેમના ચરણોમાં અનુયાયીઓ નહીં પરંતુ જરૂરતમંદો છે. સ્વામિની માટે આ કોઈ રણનીતિ નથી પરંતુ આત્મજ્ઞાનનો અનુભવ છે. સનાતનના માર્ગ પર ચાલીને તેમણે એ સમજ મેળવી છે જે બહુ ઓછા લોકો પામે છે. તેઓ શાંતિથી કહે છે, મને ઈશ્વરની અનુભૂતિ ત્યારે થઈ જ્યારે મેં પોતાને બધામાં જોયો. આ કોઈ ઉપદેશ નથી, આ તેમની આત્માનું સત્ય છે. તેમણે જાણ્યું છે કે ભક્તિ શબ્દોથી નહીં પરંતુ કર્મથી જન્મે છે. આજે તેઓ ન પુરસ્કાર માટે કાર્ય કરે છે, ન પ્રસિદ્ધિ માટે. તેઓ તો એ દિવ્ય પ્રકાશ ફેલાવી રહ્યા છે જે તેમણે પોતાના અંદર અનુભવ્યો છે. તેમના દરેક કાર્યમાં એક સાદગી છે જે કહી જાય છે, સાચો ધર્મ પ્રચાર નથી માંગતો, એ તો ફક્ત પ્રકાશ માંગે છે. અને સ્વામિનીના અંદર એ જ પ્રકાશ પ્રજ્વલિત છે જે અંધકાર સાથે લડે નહીં પરંતુ તેને ઓગાળી દે. એ જ કારણ છે કે તેમનો દરેક પ્રયાસ આંદોલન નહીં પરંતુ એક જાગરણ બની જાય છે, આત્માનું જાગરણ. આજે ઇટલીમાં જ્યારે કોઈ ઓમ શાંતિ કહે છે ત્યારે તેમાં એક નવો સ્વર પણ ગુંજે છે, સ્વામિની સુદાનંદગીરીનો સ્વર. એ સ્વર જેણે યુરોપની ધરતી પર ભારતની આત્માને જગાવી દીધી. તેમણે સાબિત કર્યું છે કે સનાતન ધર્મ કોઈ મઝહબ નહીં પરંતુ માનવતાનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે. એ વિજ્ઞાન જે શરીરને નહીં આત્માને મુક્ત કરે છે. આજે જ્યારે રોમની ગલીઓમાં મંદિરની ઘંટડીઓ અને ચર્ચની ઘંટડીઓ એકસાથે વાગે છે ત્યારે એવું લાગે છે જેમ સંસ્કૃત અને લેટિન ભાષાઓ મળીને શાંતિનો નવો અધ્યાય લખી રહી હોય. અને કદાચ આવનારા સમયમાં જ્યારે કોઈ નાના ઇટાલિયન બાળકની જીભ પર સંસ્કૃતનો કોઈ મંત્ર ગુંજે તો એ માત્ર ધ્વનિ નહીં હોય, એ હશે એક નવા યુગની શરૂઆત. એ યુગ જે એક સ્ત્રીના સંકલ્પથી શરૂ થયું. કારણ કે જ્યાં અહિંસા ધર્મ છે ત્યાં સનાતન છે અને જ્યાં સનાતન છે ત્યાં સાચી શાંતિ છે.